નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢમાં આજે ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ ભાજપના આગેવાનો કાર્યકરોની હાજરીમાં નામાંકન પત્ર ભર્યું. જૂનાગઢ લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપના અને કોળી સમાજના આગેવાન છેલ્લી 2 ટર્મથી જીત હાંસલ કરનાર અને ત્રીજી વખત હેટ્રિકના વિશ્વાસ સાથે આજે નામાંકન પત્ર ભર્યું. શહેરના રાજમાર્ગ પર એક મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઠેર ઠેર લોકોએ રાજેશભાઈ ચુડાસમાને ફૂલહાર પહેરાવી સ્વાગત પણ કર્યું હતું. જૂનાગઢ ભાજપ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈએ આજે પોતાની ઉમેદવારી પત્રક ભરતા પહેલા સરદાર પટેલ ચોક પાસે એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા તથા ઉદયભાઈ કાનગડ, ડોલરભાઈ કોટેચા, ઝવેરીભાઈ ઠકરાર, જસાભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ટુમ્મર, શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા વગેરે ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. खूब मोटी संख्या में कार्यकर्ताओं जूनागढ़ और गीर सोमनाथ जिला में अँ आया था। आखा जूनागढ़ शहर में भव्य रेली ठेर ठेर जगह जूनागढ़ नगर खूब ज आवकार था। हमने रेली शुरू करती पी अपना लोकप्रिय जूनागढ़ उम्मीदवार राजेशभाई चुडासमाए पोतानो उम्मीदवारी पत्र जूनागढ़ना અને ગીર સોમનાથના લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. જૂનાગઢની જનતામાં ખૂબ ઉત્સાહ હતો. સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા નીકળે ત્યારે ગ્રામજનોમાં શહેરીજનોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા ત્યારે આવનારા સમયમાં જૂનાગઢના વિકાસમાં હજુ પણ જે કરવાનું ઘટે છે એ અમે આગળ વધારીએ માટેની જાહેરાત. ખાસ કરીને જ્યારે આ જૂનાગઢ શહેરનો મુખ્ય પ્રશ્ન ફાટક જૂનાગઢનું નામ અમે આ વખતે પણ અમારો પ્રયત્ન કર્યો હતો, પણ ક્યાંક સ્થાનિક આગેવાનો અને બુદ્ધિજીવી લોકોનું માનવું હતું કે આ ડિઝાઇનમાં ફેરફાર થાય એના કારણે ટેન્ડર કેન્સલ થયું છે અને આગામી દિવસોમાં પહેલું જૂનાગઢ ફાટક મુક્ત બને એવો અમારો પ્રયત્ન.